હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક પેજમાં. આજે એક છે ને ભાઈ બહુ મહત્વની વાત કરવી છે મારે, બરાબર. ઘણા લોકો એમ કહેતા હોય કે મારી પાસે કામ નથી, મારી પાસે નોકરી નથી, મારે કઈ કમાવાનો સ્ત્રોત નથી મારી પાસે, બરાબર. એટલે આમ બેઠા જ હોય, બેઠા જ રહે, કોઈ પ્રયાસ ન કરે, કોઈ આમ નવું કઈ વિચારે નહીં, અને કોઈ પણ જાતની આમ શું કહેવાય આમ સ્ફૂર્તિ નહીં હોય શરીરમાં, બરાબર, કે ભાઈ આપણે કંઈક કરવું છે એમ. ઘણા લોકો આપણે એવા જોયા છે કે ભાઈ મારી પાસે કઈ કામ નથી, મારી પાસે મતલબમાં કઈ આવકનો સ્ત્રોત નથી, કોઈ વસ્તુ છે નહીં, એમ મારે કમાણી કઈ નથી મતલબમાં, બરાબર. તો હું 4-5 દિવસથી મારા ઘરેથી બપોરે જમવા જાઉં ને ત્યારે રિટર્નમાં દુકાનેથી મારા પાછળનો એક રોડ છે ત્યાંથી ચાલુ છું, બરાબર. હવે ત્યાંથી ચાલુ ને સાહેબ, એટલે બે લેડીઝ છે, અને બે લેડીઝ પોતાની બાઇક લઈને આવે અને એક્ટિવા લઈને આવે, બરાબર. ત્યાં અને 12 થી 13 લેડીઝ હોય, બરાબર. ત્યાં કામ કરતી હોય, મતલબ કામ કરતી હોય એટલે એ બાઇક શીખવા આવે છે. તો પેલી બે લેડીઝ પોતાની બે બાઇક લઈને આવે, અને 11-12 લેડીઝ હોય ને એ બધા એને મતલબમાં વારાફરતી કંઈક 10-10 મિનિટનું એમ કંઈક રાઉન્ડ મરાવે, શીખવાડે છે મતલબમાં. એક અઠવાડિયામાં એક લેડીઝ તૈયાર કરે છે. મેં અહીંયા સર્વે કર્યો, એક અઠવાડિયામાં એક લેડીઝને બાઇક ચલાવતા શીખવી દે છે, બરાબર. અને એવી 12 લેડીઝ, તમે 10 લેડીઝ ગણો, 12 નહીં, આપણે 10 લેડીઝ ગણો, અને બેના ભાગમાં 5-5 આવે, બરાબર. એક જણાના 1500 રૂપિયા લે, એટલે 7500 રૂપિયા 5 જણના થાય. 5 લેડીઝને બાઇક શીખવાડે એટલે 7500 રૂપિયા એક અઠવાડિયામાં એક લેડીઝ ત્યાં કમાય છે, બરાબર. બાકી પેટ્રોલનો ખર્ચો ને કાઢી નાખો એટલે 2000 રૂપિયા એ કાઢી નાખવાના, એટલે તમારે મતલબમાં 5000 રૂપિયા એક અઠવાડિયામાં વધેવા 4 અઠવાડિયા કાઢો ને એટલે 20000 રૂપિયા કમાય છે, બરાબર. લેડીઝ એક બપોરે ખાલી કલાક 1.5 કલાક આવે છે અને 5000 રૂપિયા અઠવાડિયાના કમાય છે, મહિનાના 20000 રૂપિયા કમાય છે રોજ બપોરે આવા તડકામાં. ભલે અત્યારે શિયાળો છે પણ તડકો ખૂબ લાગે, હું ઘડી ઉભો રહું ત્યાં જોઉં ખાલી કઈ રીતનું એ લોકોની સિસ્ટમ છે, એવું બધું કઈ રીતે શીખવાડે છે એવું, બરાબર. એટલે આ રીતે પણ તમે મતલબમાં પૈસા કમાઈ શકો. આવા બહુ બધા આઈડિયા છે, બહુ બધા. એટલે તમે આમ વિચારવા બેસો ને એટલે તમારા મગજમાં આઈડિયા આવવા જ જોઈએ. બહુ બધા આઈડિયા છે પૈસા કમાવાના. તમે સુરતમાં રહેતા હોય ને સાહેબ, એટલે તમારે આવું ઝીણું ગોતતું રહેવું પડે. તમારી પાસે કોઈ મોટો ધંધો ન હોય ને તો તમારે નાનો ધંધો કરવો હોય, બરોબર, તો તમારે આવું ઝીણું ગોતતું રહેવું પડે. એટલે આવા બહુ બધા ધંધા છે. તમે ખાલી રોજનું 2-3 કલાક કામ કરો ને આવી રીતનું, તોય તમે મહિને 15-20 હજાર 25 હજાર રૂપિયા આરામથી કમાઈ શકો. પણ હવે જેને કોઈને કઈ કરવું જ નથી તો એને તો કેમ સેટિંગ કરવું? ગયો મારી પાસે કઈ કામ નથી, મારે કઈ નોકરી મને કોઈક સારી અપાઈ દે તો સારું. નોકરી પાછા ભાઈ સાહેબ ને કેવી જોતી હોય? આખો દી એસી બેસવાનું, એવી પાછી નોકરીઓ જોતી હોય, એટલે બધું કઈ સેટિંગ ન થાય એમ. એટલે તમારામાં જો કમાવાની આવડત હોય અને કમાવાની ધગશ હોય ને તો તમે કોઈ પણ જગ્યાએથી પૈસા કમાઈ શકો છો. બાકી જેને નથી કમાવા એ બધા અહીંયા ગલ્લા બેઠા બેઠા સિગરેટ પીવે જ છે. એટલે બધાની વાત નથી પાછી, અને આમાં અમુક પાછા ગાળ્યો દેવાય આવશે, અમને સિગરેટ પીવું છે એમ કહ્યું છે. પીવો ને ભાઈ, આપણે શું છે. એટલે આમ છે એમ. તમારે સુરતમાં રહેવું હોય અને તમારામાં કમાવાની ધગશ હોય ને સાહેબ, તમે 20-25 હજાર રૂપિયા આરામથી ગમે ત્યાંથી કાઢી શકો. એટલે કોઈ એમ કેવું નહીં કે હું કઈ કમાતો નથી, મારી પાસે કઈ નોકરી નથી, આમ નથી એમને. બહુ બધા સ્કોપ છે અહીંયા સુરતમાં. વિચાર જોઈએ ખાલી સારો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ફેસબુકમાં પણ ફોલો કરતા જજો.